હું છું કશ્યપ સોની અને આજ ફરીથી આપણે ભેગા થઈ ગયા છીએ મારા એક નવા કેલોગમાં. પણ આજનો આપણો કેલોગ થોડોક રસપ્રદ થવાનો છે, કારણ કે આજે નથી કોઈ ટ્રાવેલ કેલોગ, નથી કોઈ શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય, કે નથી મારા કોઈ શૂટિંગનો વિડીયો. આજનો આપણો કેલોગ છે મારા એક અનુભવનો. નથી કોઈ પેઇડ પ્રમોશન, નથી કોઈના આમાં ખોટા વખાણ, કે નથી કોઈ વસ્તુનું બ્રાન્ડિંગ. આપણે આજ આપણા શરીરના જે સૌથી કિંમતી અંગો છે એમાંના એક અંગ એટલે આપણી આંખ વિશે વાત કરવાની છે. તો આંખ વિશે શું વાત કરશું? તો આ દોડ ભાગના અને આધુનિક યુગમાં અત્યારે આંખના નંબર એ સામાન્ય વસ્તુ થઈ ગઈ છે. નાના એવા જન્મતા બાળકથી લઈને મોટી ઉંમરની વ્યક્તિઓ સુધી આંખના નંબર અત્યારે ખૂબ જ સામાન્ય વસ્તુ છે. તો આંખના નંબર માટે આંખના સરસ મજાના અલગ અલગ પ્રકારના ચશ્માઓ અને લેન્સ અત્યારે માર્કેટમાં ઉપલબ્ધ છે. પણ વાત કરશું એક નાની એવી વાર્તાથી શરૂ. તો વાર્તા છે સત્ય હકીકત, મારી નાની એવી વાત છે, પણ કહેવાની મજા આવે એવી છે. તો હું જ્યારે 10-12 વર્ષનો હતો ત્યારે મને રંગોળી કરવાનો બહુ શોખ હતો. દિવાળીમાં જે આપણે ચિરોડીથી રંગોળી કરીએ છીએ એનો. તો રમતા રમતા એ રંગોળીનો એક ચિરોડીનો કણ મારી આંખની અંદર પડે છે અને ઘરે બધા ઉપાધિમાં આવી જાય છે કે ભાઈ શું કરવું, તાત્કાલિક મને દવાખાને લઈ જાય છે. અને મારી મુલાકાત થાય છે એક સરસ મજાના ડૉક્ટર સાથે. હવે એ ડૉક્ટર સંઘના વ્યક્તિ અને ખૂબ જ કડક સ્વભાવ, વળતાવડો સ્વભાવ પણ, અને મારા પપ્પાના સારા એવા મિત્ર. સાથે સાથે કોઈ પણ પેશન્ટને ઘરની વ્યક્તિ તરીકે ટ્રીટ કરવાવાળા વ્યક્તિ. એમનું નામ છે ડૉક્ટર અમિત ઠક્કર સાહેબ, જે મહુવામાં એક સરસ મજાની આંખની હોસ્પિટલ ચલાવે છે. અને એમની સાથે એમ થાય કે વાતો કર્યા જ કરીએ. આટલું બધું સરસ નોલેજ અને બ્રિલિયન્ટ માઇન્ડ સાથેની વ્યક્તિ. એમને મારી આંખમાંથી થોડાક જ ક્ષણોની અંદર ચિરોડીનો એક કણ બહાર કાઢી દીધો અને મારી આંખ સરસ મજાની થઈ ગઈ. એ ટાઈમથી એટલે આજથી હું એમને બહુ વર્ષોથી ઓળખું છું. અને મારી આંખમાં નંબર હતા તો નંબરના ચશ્મા જેટલી વખત પણ મેં બનાવડાવ્યા હશે તો એમના જ ગાઈડન્સથી બનાવ્યા છે, અને લેન્સીસ પણ હું એમના પાસે જ બનાવડાવતો. હવે ધીમે ધીમે જ્યારે હું કલા જગત સાથે જોડાયો, સિરિયલ, પિક્ચર, વેબ સિરીઝ બધી જગ્યાએ કામ કરતો થયો, તો ચશ્મા એ મારા માટે થોડુંક નડતર રૂપ થઈ ગયા. તો હું લેન્સ પહેરતો હતો વર્ષોથી અને સરસ મજા આવતી હતી. લેન્સ પહેરવામાં કોઈ પ્રોબ્લેમ નહોતો. પણ લેન્સ પહેરીએ તો બાઇક ઉપર આપણે કંઈક ચશ્મા એમની આડા પહેરવા ફરજિયાત થઈ જતા હતા. ગાડી ચલાવતી વખતે પણ જ્યારે એક એવો ટાઈમ આવે કે એસીનો ધીમો પવન એકધારો લાગ્યા કરે તો ધીમે ધીમે ડ્રાયનેસ આવે. અને શૂટમાં પણ થોડોક લાંબો સમય શૂટ ચાલી ગયું હોય, નાઇટ શૂટ થઈ જાય, ક્યારેક ડબલ શિફ્ટ થઈ ગઈ હોય તો લેન્સમાં થોડીક તકલીફ થાય. તો પછી ધીમે ધીમે મેં એક વિચાર કર્યો કે હવે આપણે આંખની જે નંબર ઉતારવાની સર્જરી આવે છે એને એક પ્રકારની આપણે કોસ્મેટિક સર્જરી કહી શકીએ, એ કરાવી લઉં. પછી એ વિચારને લઈને હું મારા ડૉક્ટર સાહેબ અમિત ઠક્કર સાહેબને મળ્યો. એમણે મને સરસ મજાનું ગાઈડન્સ આપ્યું. એમણે મને એક ડૉક્ટર એમની જેવા સરસ સ્વભાવના અને ખૂબ જ સરસ મજાની વ્યક્તિ એવા ડૉક્ટર શ્રી વસંત સાપોવાડિયા સાહેબનું મને નામ આપ્યું. હું એમના રેફરન્સથી એમની પાસે પહોંચી ગયો અને સરને મળ્યો. એમની પાસેથી બધી જાણકારી લીધી. એમણે મને ખૂબ જ સરસ મજાનું ગાઈડ કર્યું કે આવી આવી સર્જરીઓ આપણી પાસે ઉપલબ્ધ છે, આ સર્જરીઓ ખૂબ જ સારી છે, આ સર્જરીઓની આ કિંમત છે, આ સર્જરીની આ કિંમત છે, આમાં આટલી રિકવરીનો ટાઈમ લાગે છે, આમાં રિકવરી એટલી ઝડપી થાય છે. એટલે મેં એ બધી સર્જરીઓમાંથી એક સર્જરી મારા માટે પસંદ કરી અને મારે ટૂંક સમયમાં જ કરાવી હતી. પણ એ વાતને પછી 1 વર્ષ જેટલો સમય જતો રહ્યો. શૂટિંગના અને એના શેડ્યુલ, નાના મોટા કામકાજમાં દોડાદોડીમાં ભેગું ન થયું. હું એ વાતના વર્ષ દિવસ પછી હમણાં જ
થોડાક દિવસ પહેલાં જ ડૉક્ટર વસંત સાબોવાડિયા સાહેબ પાસે પહોંચ્યો અને વાત કરી કે હવે જે સર્જરી આપણે વાત થઈ હતી એ વિશે આપણે આગળ વધવું છે, તમે મને ફરીથી ગાઈડ કરો કઈ રીતે આપણે કરશું. તો આજ વાત કરવાનો છું મારી આંખમાંથી નંબર ઉતારવાની જે સર્જરીઓ આપણે કહીએ છીએ ગુજરાતીમાં, જેને ઇંગ્લિશમાં અલગ અલગ સર્જરીઓ છે, એમના અલગ અલગ નામ છે, અને મેં જે સર્જરી કરાવી એના વિશે પ્રોપર હું આજ તમને વાત કરવાનો છું. એ સર્જરી કેવી રીતે થાય છે, અને હું આભાર માનીશ ડૉક્ટર વસંત સાબોવાડિયા સાહેબનો, જેમણે મને સર્જરીનો વિડીયો પણ આપ્યો છે, અને એ વિડીયો હું તમારા સમક્ષ પણ રજૂ કરીશ, અને એક એક વસ્તુ તમને કહીશ કે આ સર્જરીમાં કઈ રીતે કઈ વસ્તુ થાય છે, આનાથી શું ફાયદો છે, કઈ રીતે તમે આ સર્જરીમાં નાનું મોટું ધ્યાન રાખી શકો છો, અને પછી તમે કઈ રીતે તમારા ઓરિજિનલ ભગવાને જે આપણી આંખ આપેલી છે એવા વિઝન સાથે કઈ રીતે મળી શકો છો. ચશ્મા દૂર થઈ જાય છે, લેન્સ દૂર થઈ જાય છે, અને કોઈ પણ ચશ્મા પહેર્યા વગર તમે નરી આંખે સરસ મજાની આ દુનિયાને ફરીથી નિહાળી શકો છો. તો વાત કરીશ ડૉક્ટર વસંત સાબોવાડિયા સાહેબ વિશે. સાબોવાડિયા સાહેબને 1987 આજુબાજુ ઉપલેટામાં એમણે પહેલું એમનું આંખનું દવાખાનું ચાલુ કર્યું, અને ટૂંક સમયમાં એટલે 1998-99ની આસપાસ રાજકોટ એમણે દવાખાનું એમનું શિફ્ટ કરી દીધું, અને આંખની સરસ મજાની એક હોસ્પિટલ બનાવી જેનું નામ હતું નેત્રદીપ. અને અત્યારે પણ નેત્રદીપ નામથી મેક્સી આઈ વિઝન હોસ્પિટલ, જે આપણા ગુજરાતના ઘણા બધા સિટીમાં ઉપલબ્ધ છે, અને રાજકોટમાં એક સરસ મજાની જગ્યાએ અને એક સરસ મજાના બિલ્ડિંગ સ્વરૂપે ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલની અંદર તમામ સુવિધાઓ, આંખ માટેની કોઈ વસ્તુ બાકી નથી એમ કહો તો પણ ચાલે. તો વસંત સાબોવાડિયા સાહેબ ખૂબ જ સારી ડિગ્રી ધરાવે છે, તેમજ એમની પાસે બહોળો અનુભવ છે. હું માનો ત્યાં સુધી 30 થી 35 વર્ષનો અનુભવ છે, અને ખૂબ જ સારો સ્વભાવ. એમને મળીને મેં એમની સાથે બહુ ઝાઝો સમય સુધી વાતો કરી છે, કારણ કે બધી વસ્તુ વિશે નાની નાની પણ ડિટેલ્સમાં જાણવું એ મારો શોખ છે, અને મારી ઈચ્છા હતી કે હું આ વસ્તુ બધી જાણી અને તમારા બધા સમક્ષ રજૂ કરું, જેના લીધે મારા જેવા કેટલાક કલાકારો અને જેમને પોતાના મોઢા ઉપર ચશ્મા ગમતા નથી એવા દરેક વ્યક્તિને આંખ વિશેની જાણકારી પોગે, અને આપણા સૌરાષ્ટ્રમાં, આપણા કાઠિયાવાડમાં, આપણા ગુજરાતમાં બધાને અવગતતા મળે કે આ ડૉક્ટર સાહેબ અહીંયા છે, આમની પાસે આવી બધી સુવિધાઓ છે, અને તમે એમની પાસે જઈને સરસ મજાનું તમારા આંખનું લેસિક સર્જરી કરાવી શકો છો. હવે વાત થાય છે મેં કઈ સર્જરી કરાવી. મેં કરાવી છે એડવાન્સ સ્માઇલ પ્રો ટેકનિકથી આંખની સર્જરી કરાવી છે. હવે નંબર દૂર કર્યા છે આપણે, તો ઘણા બધા પ્રશ્નો હોય છે આપણને કે નંબર આવી ગયા છે તો હવે એમને આપણે લેન્સ પહેરીએ છીએ કે ચશ્મા પહેરીએ છીએ, તો દૂર કરવા માટે એમને કઈ પહેલાં કાળજી કઈ રાખવાની, અને નંબર ઉતારી લીધા પછી કઈ કાળજી રાખવાની. હું અત્યારે વાત કરીશ પ્રોપર સ્માઇલ પ્રો ટેકનિકની. અને સ્માઇલ પ્રો એટલે ખૂબ જ સરસ મજાની એક ટેકનિક છે, જેની અંદર આંખના જે ઉપરનું જે પડ હોય છે એમાં અલગ અલગ બધી વસ્તુના નામ હોય છે, પણ મને બહુ એટલા બધા નામ ખબર નથી એટલે હું કહીશ નહીં, ખાલી કહી દઈશ ટૂંકમાં જે તમને સમજાઈ જશે. પછી એક વિડીયો પણ મારી પાસે છે ડેમોનો, જે મેં વેબસાઇટ ઉપરથી અને યુટ્યુબ ઉપરથી લીધો છે અને તમારા સમક્ષ રજૂ કરીશ. એ વિડીયોમાં પણ બતાવે છે ડિજિટલી તમને આંખની કઈ રીતે સર્જરી થાય છે, અને પછી આપણી આંખનો ઓરિજિનલ વિડીયો જેમાં મારી આંખની સર્જરી કરે છે એ પણ હું તમારા સમક્ષ રજૂ કરીશ. ગણતરીની સેકન્ડની અંદર આંખની સર્જરી થઈ જાય છે. હવે વાત કરીએ આપણે હોસ્પિટલ વિશે, તો ખૂબ જ સરસ મજાની વિશાળ અદ્યતન સુવિધાઓ સાથેની હોસ્પિટલ એટલે નેત્રદીપ, જે ડૉક્ટર વસંત સાબોવાડિયા સાહેબ તેમજ તેમનો પરિવાર ચલાવે છે. અને હોસ્પિટલની અંદર રિસેપ્શનથી શરૂઆત કરીએ, આમ તો શરૂઆત કરીએ આપણે પાર્કિંગથી. તો હું ગાડી લઈને ગયો, સરસ મજાનું બેઝમેન્ટ પાર્કિંગ છે, તમે તમારી ગાડીને વ્યવસ્થિત પાર્ક કરી શકો છો. ત્યાંથી જ તમને લિફ્ટ મળી જશે. ગ્રાઉન્ડ ફ્લોર એટલે આમ તો ફર્સ્ટ ફ્લોર કહી શકો, ત્યાં સરનું ક્લિનિક છે,
એમની ઓફિસ છે. ચશ્મા તમે પરચેસ કરવા હોય તો એના માટેની દવાઓ પરચેસ કરવા માટેની નાની મેડિકલ છે. બેસવા માટેનો મોટો વિશાળ એરિયા છે જ્યાં તમે શાંતિથી બેસી શકો છો. તમારો જ્યાં સુધી વારો આવે ત્યાં સુધી અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે જ્યાં ત્યાં અલગ અલગ પ્રકારના બધા ટેસ્ટ થાય છે. હવે આપણે જે સ્માઇલ પ્રો કરાવવી હતી, તો સ્માઇલ પ્રોની કોઈ પણ તમારે ઓપરેશન કરાવવું હોય જ્યાં આંખના નંબરનું, તો એના માટે તમારે અલગ અલગ ટેસ્ટમાંથી પાસ થવાનું હોય છે. પછી તમને ખબર પડે છે કે તમારી આંખ આ ઓપરેશન માટે એલિજિબલ છે કે નહીં. તો હું પહોંચી ગયો ત્યાં અને રિસેપ્શનમાં જઈને મેં નામ લખાવ્યું, જે એમની બેઝિક ડિટેલ્સ આપવાની છે ડિટેલ્સ આપી દીધી. પછી એક અલગ અલગ ટેસ્ટ કરવામાં આવ્યા અને એ અલગ અલગ ટેસ્ટ કર્યા પછી સરને મળવાનું, પછી મને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું કે બધી વસ્તુ સમજાવવામાં આવી. મેં નક્કી કર્યું પછી કે આવું કેવું હોય છે, તો કેવી રીતે કરવાનું, આ ઓપરેશન કેમ થશે, ઓપરેશન કેવું હશે, એના વિશે બધી જાણકારી આપી. આ બધી જાણકારી અલગ અલગ બધા જે એમના ડૉક્ટર્સ હોય છે તે આપણને ચેક કરીને આપે છે. પછી લાસ્ટમાં આપણે ડૉક્ટર વસંત સાપોવાડિયા સાહેબને મળવાનું થાય છે. એ આપણને બધી નાની મોટી વસ્તુ ચેક કરીને સમજાવે છે કે આ વસ્તુ આવી રીતે રહેશે, આ અલગ અલગ આપણા ઓપરેશન છે, એમાંથી આપણે પાસ કરીએ છીએ ઓપરેશન, અને એ ઓપરેશન પછી આપણી ઉપર કરવામાં આવે છે. તો ત્યાં સુધી આપણે હોસ્પિટલના નાના એક બે મારી પાસે વિડીયોઝ છે, ફોટોસ છે, બતાવું છું તમને. એ જોઈ લો કે બહારથી હોસ્પિટલ કેટલી સરસ લાગે છે અને તદ્દન આધુનિક સુવિધાઓથી સજ્જ છે. એમનો રિસેપ્શન એરિયો, એમના ઓપરેશન થિયેટર પાસે બેસવા માટેની જગ્યા એ પણ ખૂબ જ સરસ અને શાંતિપૂર્વક તમે બેસી શકો એવી છે. ઓપરેશન પછી તમારે તાત્કાલિક તમને રજા આપી દેવામાં આવે છે, પણ કોઈક વ્યક્તિ જે બહારગામથી આવે છે અને એમને બીજા દિવસે ફરીથી એક વખત ચેક કરાવવાની ગણતરી છે, તો એમને રોકાવા માટે, તેમજ ઘણા બધા મોતિયાના આના તેના અલગ અલગ આંખના ઓપરેશન કર્યા પછી ઘણી વખત કોઈ દર્દીઓને રોકાવું પડતું હોય, તો એમને રોકાવા માટેની પણ સરસ સુવિધા ત્યાં આપે છે. જેમનું એક નોમિનલ રેન્ટ છે, તે રેન્ટ પર રૂમ તમને મળી જાય છે ત્યાં ઉપર, જેમાં સરસ સુવિધાઓ છે બધી, એસીથી લઈ અને સ્વચ્છ બાથરૂમ, વોશરૂમ, સરસ બેડ, સોફો, અને તમારી સાથે કોઈ વ્યક્તિ હોય તો એમના માટે એક સરસ બેડ. પછી એમાં અલગ અલગ રૂમ છે, તમે જેવો રૂમ જોઈએ એવો પસંદ કરી શકો છો. અને પછી વાત આવે છે સ્પેશિયલી આપણા અનુભવની. તો શરૂઆત થાય છે આપણે હોસ્પિટલમાં એન્ટર થાય ત્યાંથી. તો શરૂઆતથી વાત કરીએ તો હું પહોંચી જાઉં છું હોસ્પિટલ, અને સર્વપ્રથમ આપણે રિસેપ્શનમાં જઈએ છીએ. ત્યાં આપણે બેઝિક ડિટેલ્સ આપણે ફિલ કરવાની છે, કહી દેવાની છે ત્યાં. એટલે રિસેપ્શનિસ્ટ તમારી બધી વસ્તુ લખી દેશે અને થોડીક વાર માટે તમે ત્યાં બેઠશો. એટલે બેઝિક જે ટેસ્ટ હોય છે, જેમાંનો એક ટેસ્ટ છે ટોપોગ્રાફી, જેમાં તમારી આંખની નાની મોટી ડિટેલ્સ, જાણકારી છે બધી, એ ચેક કરવામાં આવશે. પછી આવે છે બીજું ટેસ્ટ પેન્ટાકેમ. આ બંને ટેસ્ટના નામ કહું છું તમને, જેના વિશે મને બહુ ઊંડી જાણકારી નથી, પણ આંખની તમામ વસ્તુ, આંખની અંદર આંખના બધા જે આપણે જે નંબરને હિસાબે જે આંખમાં તકલીફો હોય છે, એ બધી ઊંડી જાણકારીઓ એક એક્સરે મશીન જેવું ટૂંકમાં આંખના બધા ફોટોસ બની જાય છે, જેની અંદર આંખની મેઝરમેન્ટ બધું આવી જાય છે. આંખ આપણી કેટલી મજબૂત છે, કેટલી નબળી છે, અને આ સર્જરી માટે એલિજિબલ છે કે નહીં, એ તમને અહીંથી ખબર પડી જાય છે. પછી ત્યાંથી આ બંને ટેસ્ટ થઈ ગયા પછી તમને ડૉક્ટર વસંત સાપોવાડિયા સાહેબ પાસે લઈ જવામાં આવે છે, અને ફાઇનલી એ ડિસિઝન આપે છે તમને કે તમારી આંખ એલિજિબલ છે કે નહીં. તો જો તમારી આંખ આ કોઈ પણ લેસિક સર્જરી માટે એલિજિબલ હશે, તો સર તમને ત્યાંથી યસ કહેશે, ઓર તમને બીજી કોઈ અધર જે જાણકારી પ્રોવાઈડ કરવાની છે એ કરી દેશે. તમે ત્યાંથી નક્કી કરો કે તમારે કઈ સર્જરી કરાવવી છે. એટલે મેં નક્કી કર્યું કે મારે સ્માઇલ પ્રો ટેકનિકથી
આંખની સર્જરી કરવી છે. એટલે સરે મને એની બધી બેઝિક ડિટેલ્સ આપી દીધી અને કીધું કે તમે કાઉન્સેલિંગ કરી લ્યો, જાણી લો. કાઉન્સેલિંગ એટલે એક પ્રકારની તમામ જાણકારી આ વસ્તુ વિશેની. એ જાણકારી આપે છે ત્યાં કાઉન્સેલિંગનું જે ડિપાર્ટમેન્ટ સંભાળે છે સ્વાતિ મેડમ. તો સ્વાતિ મેડમે મને એક પોઈન્ટ સ્માઇલ ટેકનિક વિશેના તમામ શરૂઆતથી લઈને એન્ડ સુધીના સમજાવ્યો. એટલે મેં એમને મારા હોદ્દા વિશે કીધું કે હું એક કલાકાર છું, મારે આવી રીતે દોડાદોડીનું કામ હોય છે, મારે આંખમાં ધૂળ ને મેકઅપ આ તે નાની મોટી વસ્તુ ઉડતી હોય છે, ક્યારેક ઝોંકો વાગવાની, કંઈક આંખમાં આંગળી અડી જવાની, કંઈક કોઈક વસ્તુ થતી રહી છે. તો તાત્કાલિક ધોરણે સૌથી વધારે જલ્દી કોઈ ટેકનિક હીલ થતી હોય, એટલે કે સરખું આંખમાં કોઈ તકલીફ ન થાય એવું જલ્દી થતું હોય, તો એવી ટેકનિક હતી આ સ્માઇલ પ્રો. એટલે એના વિશે મને બધી બેઝિક ડિટેલ્સ આપી દીધી. એક વિડીયો બતાવ્યો છે એમણે મને. એ વિડીયો હું અત્યારે તમારા સમક્ષ રજૂ કરું છું. તમે એક વખત આ વિડીયો જુઓ. આ વિડીયોની અંદર તમને સ્માઇલ પ્રો ટેકનિકનું એક ડિજિટલ એનિમેટેડ સ્વરૂપ દેખાડ્યું છે, જેમાં પદ્ધતિ કઈ રીતે કામ કરે છે. આ વિડીયો મેં એક યુટ્યુબ ચેનલ ઓથોરાઇઝ જે કાર્લ ઝિયસની ચેનલ છે એના પરથી લીધું છે, યુટ્યુબ પરથી. અને આ વિડીયો તમે જુઓ, જેમાં તમને આઈડિયા આવશે કે સ્માઇલ પ્રો ટેકનિક કઈ રીતે આપણી આંખ પર કામ કરે છે, જેમાં કોઈ પણ પ્રકારના કટ હાથ દ્વારા લગાવવામાં આવતા નથી. કોઈ પણ રીતે આંખની ઉપરનો જે આપણે પહેલું જે ફર્સ્ટ સ્કિન જે એને કંઈ કહેવાય છે એને કટ કરવામાં આવતી નથી કોઈ પણ ઓજારથી. તમામ કામ આંખ ઉપર મશીન એમના એક્યુરેટ કટ અને બધી જ વસ્તુ સાથે કરે છે, જેના લીધે ઇન્ફેક્શનનો કોઈ ચાન્સીસ રહેતો નથી. આ ઓપરેશનનું હું તમને આ જે ડિજિટલ વિડીયો છે, એનિમેટેડ વિડીયો જે બતાવું છું, સાથે આ વિડીયો પછી તમને હું મારી આંખ પર થયેલી સર્જરીનો ઓરિજિનલ વિડીયો બતાવીશ, જેથી તમને ખબર પડે કે આંખમાં આવી રીતે સર્જરી થાય છે. સહેજ પણ ડરવાની જરૂર નથી. મેં આ ઓપરેશન એક માઇક્રોસ્કોપમાં આપણે કંઈક કોઈક વસ્તુ જોતા ન હોય આંખ લગાવીને, અને આપણને કેમ ઝીણી ઝીણી બધી વસ્તુઓ દેખાતી હોય, તમારી ઉપર આંખ ઉપર જ્યારે ઓપરેશન થતું હશે ત્યારે તમને એવું જ લાગશે કે તમે કોઈ માઇક્રોસ્કોપમાં કંઈક જોઈ રહ્યા છો. તમને મેં વાત કરી પ્રમાણે પછી મેં સ્વાતિ મેડમ પાસેથી જાણકારી લીધી, અને તમે આ વિડીયો જોવો પહેલાં. આ વિડીયો જોયા પછી તમને ખબર પડી છે કે આંખ ઉપર ચોકસાઈપૂર્વક કામ થાય છે. હવે આ જે બધી વસ્તુ થઈ ગઈ, મને જાણકારી મળી ગઈ પછી મને તરત જ ડિટેલ્સ આપી કે આ બધી વસ્તુ તમારે અત્યારે કરવાની છે. એટલે મારે એક ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે, જે રિસેપ્શન પરથી આપવામાં આવે છે, જેમાં આપણી બધી બેઝિક ડિટેલ્સ લખવાની હોય છે. આપણી સાથે કોણ આવ્યું છે, એમની એક સહી થાય છે, આપણી સહી થાય છે, જે સામાન્ય કોઈ પણ સર્જરીની અંદર કરવામાં આવે છે. એમાં નાની મોટી જાણકારી દેવામાં આવે છે કે આ સર્જરીઓથી આ બધી વસ્તુઓ થાય છે, આનું આવું હજારો લાખો કેસમાં કોઈક નાનું મોટી જે ક્ષતિઓ આવતી હોય એના વિશે પણ બધી જ ચોકસાઈપૂર્વક એક એક ગુજરાતી શબ્દ સાથે જાણકારી લખેલી આપે છે, જે તમે વાંચી તમે એગ્રી છો તો એમાં સહી કરવાની હોય છે. તમારી સાથે આવેલી વ્યક્તિ હોય છે એની એક સહી કરવાની હોય છે. એ સહી થઈ ગયા પછી એ જેવું તમે ફોર્મ ત્યાં સબમિટ કરી દો એટલે તમને આગળ જે ઓપરેશનમાં યુઝ થવાના જે નાના મોટા ડ્રોપ્સ ઇક્વિપમેન્ટ્સ વિશે
ડિટેલ્સ આપશે એ તમારે ત્યાં મેડિકલમાંથી પરચેસ કરવાના છે. એ પરચેસ કરીને તમને જે દવા, જે થોડીક વાર પહેલાં, જે આંખમાં આપણે કોઈ પણ સર્જરી થાય એની થોડીક વાર પહેલાં બધા ડ્રોપ્સ નાખવાના હોય છે, એ ડ્રોપ્સ પણ આપી દે છે. તો એ ડ્રોપ્સ આપણે નાખવાના હોય છે, જેને અડધી કલાકે નાખવાના હોય છે, જે આંખની ડ્રાયનેસ ઓછી કરવા માટેના હોય છે. પછી બધાને અલગ અલગ હોય છે, મને જે આપ્યાની વાત કરું. એ વસ્તુ થયા પછી થોડીક જ વારમાં મને કીધું કે તમે ઉપર ઓપરેશન થિયેટર પાસેના રિસેપ્શન પર જતા રહો. હું ત્યાં જતો રહ્યો, ત્યાં 5 મિનિટ બેઠો એટલે તરત મને અંદર બોલાવ્યું. અંદર ઓપરેશન થિયેટર પાસે એક રૂમ છે, જેની અંદર સરસ સોફાને બેસવા માટેની વ્યવસ્થિત વ્યવસ્થા છે. ત્યાં આપણે 5-10 મિનિટ બેસી અને થોડીક જ વારમાં આપણી આંખની અંદર ત્યાંના એમના એક મેડમ આવીને ડ્રોપ્સ નાખી જાય છે, ડૉક્ટર. એ ડ્રોપ આપણે થોડીક વાર માટે આંખને અંદર બંધ રાખીને બેસવાનું હોય છે, જેના લીધે આપણી આંખની અંદર જે કાંઈ પણ એમને પ્રોસેસ કરવાની હોય છે બધી થઈ જાય. અને થોડીક વાર પછી આપણી આંખનું એક મેઝરમેન્ટ લેવામાં આવે છે, એટલે આંખમાં માર્કિંગ કરવામાં આવે છે. મેઝરમેન્ટ તો પહેલાં જે આ બધી વસ્તુમાં થઈ ગયું હોય છે, આંખમાં માર્કિંગ થાય છે. એટલે એક એમની પેન હોય છે, જે આપણી નોર્મલ બોલ પેન જેવી નથી હોતી, એમની ડૉક્ટર માટેની અલગ જ હોય છે. એ પેનથી આપણી આંખ ઉપર મશીન પર આપણી દાઢી રાખીને પોતે સાપોવાળી સાહેબ પોતે માર્ક કરે છે. અને એ માર્ક કર્યા પછી આપણને ફરીથી થોડીક વાર બેસવાનું હોય છે. પછી આપણને જે ઓપરેશન થિયેટરમાં લઈ જવા માટેનો જે એમનો ડ્રેસ હોય છે એ પહેરાવી આપે છે. અને પછી તરત જ આપણને ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે. આ બહુ ઓછા સમયની પ્રોસેસ છે. આમ ગણો તો આ રિસેપ્શન પરથી અંદર આવીને બહાર નીકળવાનો વધુ 10-15 મિનિટનો ટાઈમ થતો હશે. ઓપરેશન તો માત્ર 15-20 સેકન્ડ આંખ ઉપર લેઝર કામ કરે, બાકી જે સાહેબ આપણા આંખ પરથી જે કાંઈ વસ્તુ દૂર કરવાની હોય છે, નાની મોટી કચરો હાથે જે નંબર માટેની હોય છે એ દૂર કરે છે. એ બધું થઈને કદાચ 5-10 મિનિટ થતી હોય છે. ટોટલ સમય હું તો કહું છું 10-15 મિનિટનો થતો હશે બધું. તમે આમ ગણો તો ઘર ઓપરેશન થિયેટર હોસ્પિટલની બહાર તમે 20 મિનિટમાં નીકળી જાવ એમ સમજો તો ચાલે. હવે તરત ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે. ઓપરેશન થિયેટરમાં લઈ ગયા પછી જે ઓપરેશન થાય છે એ આખા ઓપરેશનનો વિડીયો, જે સર્જરી થાય છે એનો વિડીયો હું તમારા સમક્ષ હવે રજૂ કરું છું. ધ્યાનથી જુઓ અને સમજો. આમાં કોઈ પણ પ્રકારનો તમને આંખમાં દુખાવો નથી થવાનો, કોઈ પણ પ્રકારનો તમને આંખમાં વાગવાનું નથી, તમને કોઈ પણ જાતનું સફોકેશન કે મૂંઝારો નથી થવાનો. એક સામાન્ય 5 મિનિટ તમારે કાઢવાની છે જીવનની. આમ તો જ્યાં ટીપા નખાઈ ગયા, ડ્રોપ્સ નખાઈ ગયા, કપડાં પહેરાવી દીધા, આંખમાં માર્કિંગ થઈ ગયું અને તમને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. ઓપરેશન થિયેટરમાં તમે વધીને કદાચ 1 થી 2 મિનિટ રહો છો. આમ ગણો તો થોડુંક કદાચ વધારે રહેતા, બહુ પાક્કું હું ટાઈમ નથી કહેતો તમને, તો પાછો ટાઈમ માટેનો ઇસ્યુ ઊભો થશે માણસોને કે ભાઈ આમાં આટલી વાર લાગી ને આમાં આટલી વાર લાગી. તો એમાં તમારી આંખ પર અલગ અલગ એમના જે મશીન છે આવે છે, પ્રોસેસ થાય છે, કઈ રીતે બધું સરસ મજાનું કામ થાય છે આંખ ઉપર, એનો એક વિડીયો હું તમારા સમક્ષ રજૂ કરું છું. ધ્યાનથી જોજો અને સહેજ પણ ડરતા નહીં. ક્યારેય પણ કોઈ પણ આંખનું સર્જરી કરાવતા હોય ત્યારે તમને એમ લાગતું હોય કે આંખમાં આમ થતું હોય તો આપણે કેમ જોઈ શકીએ. બહુ સહેલી વસ્તુ છે, સમજો તો. એમાં થોડુંક તમારું આત્મબળ થોડુંક સારું કરી અને ખાલી શાંતિથી જોવાનું. જ્યાં તમને પ્રોસેસ ફોલો કરવાની કહે છે એ સર કહે એ કરતું જવાનું. તમને આટલી મજા આવશે કે તમને એમ થશે કે તમે કોઈક માઇક્રોસ્કોપની અંદર કોઈ વસ્તુ જોઈ રહ્યા છો. એ તમારી આંખ પર થતું હશે પણ તમે માઇક્રોસ્કોપમાં જોતા હોય એવું જ લાગશે તમને. એટલે તમારા પર પહેલાં આંખ ઉપર એક આંખ પર પટ્ટી લગાવી દે છે, પછી આંખ ઉપર બીજું મશીન આવે છે, કામ કરે છે, બધી અલગ અલગ વસ્તુઓ થાય છે, એ તમને જોવા મળશે. આ વિડીયો જોવો એક વખત.
કેવો લાગ્યો વિડીયો તમને? સાવ સાદી, સિમ્પલ અને સરળ પદ્ધતિ. આ પદ્ધતિનું કોસ્ટિંગ, આ પદ્ધતિની તકેદારી કેવી છે એ પણ હું તમને જણાવી દઉં. આંખ પર આ સર્જરી થયા પછી તમને 10 મિનિટમાં જ રજા આપી દેવામાં આવે છે. તમે તમારા ઘરે જઈ શકો છો. ચાહો તો તમે એક દિવસ રોકાઈને બીજા દિવસે સવારે એક વખત આંખનું ચેકઅપ પણ કરાવી શકો છો, પછી ઘરે જઈ શકો છો. મેં આવું કરેલું છે. હું એક રાત રોકાયો ત્યાં અને બીજા દિવસે આંખનું ચેકઅપ કરાવી અને પછી ઘરે આવ્યો હતો. કારણ કે પછી મારા રાજકોટ સુધી દૂર જવાનું, પાછું આવવાનું, એના કરતાં એક દિવસ રોકાઈ જવું સારું. બીજા જ દિવસથી તમે ગાડી ડ્રાઈવ કરી શકો છો. આંખ પર એક સિમ્પલ ચશ્મા તમારે પહેરવાના રહે છે, જેના લીધે તમને ધૂળ કે કોઈ વસ્તુ ના જાય. હા, એક વસ્તુ એડ કરતા હું ભૂલી ગયો. જ્યારે તમે ઓપરેશન થિયેટરમાં જાઓ છો ત્યારે તમારે સાથે એક કોઈ પણ ચશ્મા લઈને જવાનું હોય છે, કોઈ પણ ગોગલ્સ, જેના લીધે ઓપરેશન થયા પછી તરત તમારે ગોગલ્સ પહેરી લેવાના છે અને એ પહેરી રાખવાના છે થોડીક વાર માટે. તમે રેગ્યુલરલી એમના ડ્રોપ્સ આપે છે, એ ડ્રોપ યુઝ કરવાના છે, જે સમય પ્રમાણે હોય છે કે 7 દિવસ સુધી આટલા ટાઈમે નાખવાના, 7 દિવસ પછી આટલા ટાઈમે નાખવાના. કોઈ ડ્રોપ છે બંધ કરી દેવાના હોય છે, કોઈ ડ્રોપ છે એ થોડોક ટાઈમ, એકાદ મહિનો જેટલા ચાલુ રાખવાના હોય છે. તમારી આંખમાં બીજા જ દિવસથી સામાન્ય, આમ ગણો ત્યાં સુધી, હું કહું ત્યાં સુધી 75 થી 80% જેટલું ક્લિયર વિઝન આવી જશે. પછી જે 20% જેવું જે બાકી રહી છે એની અંદર હોય છે ગ્લેર, એટલે કે જે કોઈ પણ સામે લાઇટ તમારી આંખ પર પડે તો તમને થોડુંક આમ કહીને કે ઓલું ઝાંખકવાળું, આપણે ચશ્માના કાચ પર આંગળી અડી ગયેલી હોય તો કેવું થોડુંક સેજ ઝાંખું દેખાય. તો એ લાઇટ પ્રકાશ તમારી આંખ પર પડે ત્યારે તમને થોડુંક આમ ફુવારો થતો એવું થોડુંક દેખાય. એ પણ થોડોક ટાઈમ માટે. જેમ જેમ તમારી આંખને તમામ વસ્તુઓની, લાઇટની ટેવ પડતી જાય એવી રીતે આંખને ચોખ્ખું વિઝન આવતું જાય છે. અને 2-4 દિવસ પછી તમે, આમ તો બીજા ત્રીજા દિવસથી તમે સ્વિમિંગ પુલમાં પણ નાહી શકો છો. આટલી બધી છૂટ આપવામાં આવે છે. પણ આપણે 4-5 દિવસ સુધી સારી કેર કરીએ તો વધારે સારું. તમે ધૂળ થોડાક દિવસ ના લાગવા દો, ચશ્મા તમે રેગ્યુલર પહેરી રાખો, થોડોક સરસ આરામ કરો અને સારું હેલ્ધી જમવાનું જમો. જો કે જમવાની કોઈ પણ પરેજી પાડવાની નથી. તમે જે રેગ્યુલર ખાતા હોય બધી વસ્તુ ખાઈ શકો છો, પણ થોડા દિવસ સારું સિમ્પલ અને હળવો ખોરાક લ્યો તો વધારે સારું છે. મજાની વાત એ છે કે આ ઓપરેશન પછી હું બીજા દિવસે ઘરે આવતો રહ્યો, મેં થોડોક રેસ્ટ કર્યો અને આજ આ વિડીયો બનાવું છું એને મારા ઓપરેશનને આજે 15 દિવસ થયા છે. અને હું ડેઈલી રેગ્યુલર મારા બધા જ રૂટીન કામ કરું છું. નાહું ધોઉં છું, મોઢું પણ હું વોશ કરું છું, પણ થોડુંક ધ્યાન રાખવું કે આંખની અંદર થોડાક દિવસ માટે કોઈ પણ કેમિકલ કે પાણી બને ત્યાં સુધી ન જાય તો વધારે સારું છે. આ મારી પર્સનલ સલાહ છે. ત્યાંથી તો તમને બીજા ત્રીજા દિવસે તે નાહી ધોઈ લેવાનું જ કહેશે, કારણ કે આધુનિકતા એ ખૂબ જ સરસ મજાની છે આ ઓપરેશનની અંદર. સ્વાતિ મેડમે મને બીજા જ દિવસથી રૂટીન બધા જ કાર્ય કરી શકો એટલી છૂટ આપેલી છે. સાહેબે પણ મને છૂટ આપી છે. બધું ઓપરેશન ને બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગયા પછી જ્યારે બીજા દિવસે ફરીથી સરને મેં બતાવ્યું તો સરે બધી વસ્તુ ઓકે કીધી, બધી વસ્તુ બરોબર છે. પછી એમની સાથે બેસીને મેં જે 5-10 મિનિટ 15 મિનિટ સુધી વાત કરી ત્યારે મારા વિશે મેં એમને થોડીક ડિટેલ્સ આપી કે હું આવી રીતે આ ફિલ્ડમાં છું, કામ કરું છું. સર ખૂબ ખુશ થયા અને મેં એમને એક રિક્વેસ્ટ કરી કે મને આ મારા સર્જરીનો વિડીયો જોઈએ છે. તો હું એમનો ખૂબ આભારી છું કે એમણે મને એકાદ દિવસની અંદર જ આ વિડીયો પણ પ્રોવાઈડ કરી દીધો. સ્વાતિ મેડમ સાથે વાત થઈ મારી, એમણે મને વિડીયો પ્રોવાઈડ કરી દીધો અને બેઝિક જે બધી ડિટેલ્સ મારે જોતી હતી એ પણ બધી મને પ્રોવાઈડ કરી દીધી. હોસ્પિટલનો સ્ટાફ, હોસ્પિટલની હરેક વ્યક્તિ જે કામ કરે છે બધા જ ખૂબ જ મદદરૂપ છે. ખૂબ જ કહીને કે સરળ સ્વભાવના અને તમને કોઈ પણ વસ્તુની કમી નહીં પડે. હું પર્સનલી, મને આ વિડીયો માટે કોઈ પણ પેઇડ પ્રમોશન કે કોઈ બ્રાન્ડ પ્રમોશન આપવામાં નથી, છતાં હું આ મારો એક અનુભવ શેર કરું છું કે સ્માઇલ પ્રો ટેકનિકથી તમે કરાવો ઓપરેશન, તમારા માટે ખૂબ જ સારું રહેશે. કારણ કે અત્યારની હું માનું ત્યાં સુધીની આંખ માટેની સેફ અને સુરક્ષિત બધી જ રીતે અને સરળ પદ્ધતિ આ છે.
જેમાં તમે વિડીયોમાં પણ જોઈ લીધું, ડિજિટલ વિડીયોમાં પણ જોઈ લીધું. અને જો તમને થોડો પણ બીજો કાંઈ ડાઉટ હોય તો તમે રાજકોટ નેત્રદીપ આઈ હોસ્પિટલ, જ્યાં વસંત સાપોવાડિયા સાહેબ પોતે ફરજ બજાવે છે, ત્યાં તમે જઈ શકો છો. એમને પર્સનલી મળીને આના વિશે ટોટલી બધી જાણકારી લઈ શકો છો. બેઝિક જે બધા ટેસ્ટ કરવાના હોય છે, જે ઓપરેશન પહેલાં થાય છે, એનો એક નોમિનલ ચાર્જ રહે છે 1,000 રૂપિયા આસપાસનો, જે તમે ક્યારે પણ ટેસ્ટ કરાવવા જઈ શકો છો. ઓપરેશન કરાવવું ફરજિયાત નથી. આ તમે ટેસ્ટ કરાવીને જાણી શકો છો કે તમારી આંખમાં ઓપરેશન થઈ શકશે કે નહીં. આંખના ઓપરેશનનો સ્માઇલ પ્રો ટેકનિકનો મારે જે ખર્ચ આવ્યો છે એ વિશે હું તમને જણાવીશ. કે જે મેડિસિન્સનો ખર્ચ છે એ થોડોક અલગ છે. મને સાપોવાડિયા સાહેબને ત્યાં જે આ ઓપરેશન કરાવ્યું એનો ખર્ચ આવ્યો છે 1,35,000 રૂપિયા, જે ત્યાં હોસ્પિટલનો પ્રાઇસ છે. પછી કોઈ એમના ક્યારેક પ્રસંગોપાત, એટલે કે ટૂંકમાં કોઈ પણ સેલિબ્રેશન કે એમની કંઈ કોઈ એવી રહેતી હોય તો કોઈ ડિસ્કાઉન્ટ કે એવું કંઈ તમને મળી શકે છે જો ત્યાં ચાલતું હશે તો. મને પર્સનલી સરની સાથે અમિત ઠક્કર સાહેબ સાથે વાત કરીને હું એમને ત્યાં ગયો હતો, તો મને ટાઈમસર ઓપરેશન કરવા માટેની સુવિધા મળી ગઈ હતી. અને એમને મેં આગલા દિવસે વાત પણ કરી હતી કે હું આવી રીતે આવવાનો છું, તો મારે કંઈ જાળવણી રાખવી. તો ઓપરેશન કરાવવા જાઓ એ પહેલાં આમ ગણો તો ત્યાંથી તો એમ કહે છે કે 8-10 દિવસથી તમારે લેન્સ નહીં પહેરવાના. પણ હું પર્સનલી તમને એક સલાહ આપું છું કે કોઈ પણ આંખની સર્જરી કરાવો નંબર માટેની, તમે લેન્સ પહેરતા હોય તો મિનિમમ હું એમ કહું ત્યાં સુધી 1-1.5 મહિના સુધી લેન્સ પહેરવાનું બંધ કરી દો અને પછી તમે આંખની સર્જરી કરાવવા જાઓ. કારણ કે લેન્સ પહેર્યા કરીએ છીએ ત્યારે આંખ ઉપર એ લેન્સની એક આંખને ટેવ પડી ગઈ હોય છે. એટલે આંખનો જે આપણો અંદરનો જે રેટિના હોય છે એના પ્રમાણમાં નાનો મોટો થતો હોય છે. પણ લેન્સ પહેરવાના તમે બંધ કરી દેશો તો આંખને લેન્સ વગર રહેવાની ટેવ પડી જશે, આબોહવા આંખને મળતી થઈ જશે. એટલે આંખ છે એ વાતાવરણ સાથે ફ્રેન્ડલી થઈ જશે. અને પછી તમે જ્યારે ઓપરેશન કરાવશો તો તમને બીજી કોઈ નાની મોટી પ્રોબ્લેમ ના થાય. તો હું તમામ આર્ટિસ્ટ જે કામ કરે છે મારી ફિલ્ડમાં, એ તમામ એવી વ્યક્તિ કે જેમને ગર્લ્સ માટે મેકઅપનો જેમને શોખ છે એ, અને ભણવામાં પણ જેમને કોઈને તકલીફ થતી હોય, સ્પોર્ટ્સ પર્સન હોય, આર્મીમાં જવા માગતા હોય, ઓર પોલીસમાં જવા માગતા હોય, નેવીમાં જવા માગતા હોય, એરફોર્સમાં જવા માગતા હોય, એવી તમામ વ્યક્તિ માટે આ હું સ્માઇલ પ્રો ટેકનિક સજેસ્ટ કરીશ. કારણ કે આર્મી અને પોલીસમાં જવા માટે નંબર ના હોવા જરૂરી છે. અને નંબરની કોઈ એવી સર્જરી ન કરાવેલી હોવી જોઈએ કે જેના લીધે તમને કદાચ ક્યારેય કોઈ પણ આંખમાં વસ્તુ વાગે તો તમારી આંખ છે એ કામ કરતી બંધ થઈ જાય. તો જે જૂની જમાનાની ટેકનિક્સ બધી આવતી હતી, જેમાં આંખના ઉપરના ફ્લેપને કાપીને ઊંચો કરે ને પછી એની ઉપર સર્જરી થતી હતી, એ કોઈ પણ સર્જરી આર્મીમાં જવા માટે માન્ય નહોતી. તો હું પર્સનલી સજેસ્ટ કરું છું કે આ સર્જરી તમે કરાવ્યા પછી આર્મી કે કોઈ પણ સ્પોર્ટ્સને લગતી વસ્તુ કરવા માટે એલિજિબલ છો. એની પણ જાણકારી તમને ત્યાંથી આપશે. અને તમે બધા હવે તો મોબાઈલ યુઝ કરો જ છો, તો ગૂગલમાં જઈને સ્માઇલ પ્રો ટેકનિક વિશે તમે જાણકારી વધારે મેળવી શકો છો. અને આ વિડીયો જોઈ અને તમને એમ લાગે કે તમારી આંખ માટે આ સર્જરી કરાવવી છે તો તમને હું હોસ્પિટલના નંબર્સ અહીં પ્રોવાઈડ કરી દઉં છું, એમનો એડ્રેસ પણ પ્રોવાઈડ કરી દઉં છું. અને ત્યાં તમે જઈને વાત કરજો. આપણો વિડીયો બતાવીને જજો તો એમ થશે કે નહીં, ખરેખર કોઈક વ્યક્તિની સલાહથી કોઈક વ્યક્તિનું સારું થઈ ગયું. મારા વિડીયોનો એક જ હેતુ છે કે મારો આ અનુભવ હું તમારા સુધી રજૂ કરું, અને તમારું ક્યાંક ભલું થઈ જાય તો મારા માટે બહુ મોટી વાત છે. હંમેશા હસતા રહો, ખુશ રહો, આપણા શ્રીમદ ભગવદ્ ગીતાના કેલોગ જોતા રહો. અને આખા દિવસમાં જેમ આ સ્માઇલ પ્રો ટેકનિકથી તમારી આંખ પણ હસવા માંડે છે, એવી રીતે તમારા લીધે કોઈક આખા દિવસમાં એક વખત હશે એવું કાંઈક કામ કરતા રહો. ખુશ રહેવું જિંદગીમાં જરૂરી છે. નાની મોટી તકલીફો આવતી જતી રહેશે, પણ સ્માઇલ ક્યારેય ના જોવી જોઈએ. એકાદ દિવસ પહેલાં જ્યારે હું કેબીસી જોતો હતો અમિતાભ બચ્ચન સાહેબનું,
ત્યારે એક નાનો છોકરો એમને ત્યાં આવે છે અને કહે છે કે સર તમે કેમ આટલી બધી સ્માઇલ આખો દિવસ તમારા ફેસ ઉપર રાખી શકો છો, તમે થાકી નથી જતા? તો એક કલાકાર તરીકે એમણે એક સરસ મજાનો જવાબ આપ્યો કે આ દુનિયામાં જેટલા માણસો મારી સાથે ફોટો પડાવવા આવે છે, સેલ્ફી પડાવવા આવે છે, એ જ મારો પાવર છે, મારી સ્ટ્રેન્થ છે. તો મારી સ્માઇલ ઓછી થઈ જાય તો કેમ ચાલે? તો તમે તકલીફમાં હોય કે સુખમાં હોય, હસતા રહેશો ને તો મજા આવશે. તો હસવા સાથેની આ એક સરસ મજાની વાત હતી સ્માઇલ પ્રો ટેકનિકની, આપણી આંખ માટેની. જેવી રીતે આપણા હોઠ હસતા રહે એવી રીતે આપણી આંખ પણ હસતી રહે. ગીત હતું કે તારી આંખનો અફીણી, એવું કંઈક સોંગ જે મને થોડું ભૂલાઈ ગયું. તારી આંખનું કાજલ હસતું હતું. હવે આંખનું કાજલ કેમ હસતું હશે, એવું કંઈક હતું એની અંદર. તો એવી રીતે તમારી આંખ પણ હસતી રહે એ માટે સ્માઇલ પ્રો ટેકનિકથી તમે તમારી આંખને હસાવી શકો છો, દુનિયાની સામે દેખાડી શકો છો ચશ્મા વગર તમારી આંખને, અને સરસ મજાના અલગ અલગ મેકઅપ સાથે મજા કરો, જલસા કરો. જિંદગી ખૂબ જ સરસ મજાની છે અને ખૂબ જ આભારી છું હું ડૉક્ટર વસંત સાપુવાડિયા સાહેબ અને એમના સમગ્ર સ્ટાફનો, જેમણે મને ડિટેલ્સ આપી. ઘણાના મને નામ નથી આવડતા એટલે હું નામ નથી દઈ રહ્યો, પણ એમાંના એક સ્વાતિ મેડમ જેમણે મારી સહાયતા કરી છે આ બધી વિડીયોઝ તમારા સુધી પહોંચાડવામાં, તેમજ આ ઓપરેશનની બધી જાણકારી આપવા માટે. અને એક બીજા મેડમ પણ હતા જેમણે મને બધા જ એક અલગ અલગ ડ્રોપ્સ કઈ રીતે લેવાના, ક્યારે લેવાના, કેવી રીતે લેવાના, એની બેઝિક ડિટેલ્સ પણ બધી આપી હતી. અને બીજા બધા જ જે સર ત્યાં છે જેમણે મારું ચેકઅપ કર્યું છે એ બધાનો પણ હું થેન્કફુલ, ખૂબ જ આભાર માનું કે મને આજે આ નરી આંખે ચશ્મા વગર અને લેન્સ વગર સરસ મજાનું કામ કરવાનું, અને તમારી સાથે હવે બધા મારા કેલોગમાં હું ચશ્મા વગર જોવા મળીશ, અલગ અલગ ગોગલ્સમાં જોવા મળીશ. તો એ મારું નાનું એવું ડ્રીમ પૂરું થઈ ગયું છે. આમ તો આંખ છે એ ખૂબ જ કિંમતી છે, એની ઉપર કોઈ પણ પ્રકારની ખોટી છેડછાડ કરવી નહીં જીવનમાં. જેવા તેવા વ્યક્તિઓ પાસે જઈને ઓપરેશન ન કરાવી લેતા, 5-10 હજાર રૂપિયાના લોભમાં ના આવી જતા. 5 રૂપિયા તમે બધી જગ્યાએ વાપરતા જશો, કપડાં લેવામાં, ઘરની વસ્તુઓ લેવામાં, તમારી ગર્લફ્રેન્ડ માટે ગિફ્ટ લેવામાં, તમારા બોયફ્રેન્ડ માટે ગિફ્ટ લેવામાં, કે અલગ અલગ બધી જ જગ્યાએ પૈસા ભેગા કરી લેજો, પણ સારી સર્જરી કરાવજો, સારી જગ્યાએ યુઝ કરજો, કામ લાગશે. આંખ સારી હશે તો દુનિયા સારી દેખાશે, નકર પછી તો જય માતાજી. એટલે મજા કરો, ખુશ રહો. અને આપણો વિડીયો જો તમને ગમી ગયો હોય ને તો જ લાઈક કરજો, તો જ કમેન્ટ કરજો અને તો જ શેર કરજો. અને ફરીથી આપણે ભેગા થઈ જઈશું એક નવા કેલોગમાં, અને એ ક્યાં, એ આપણા આગળના વિડીયોમાં તમને ખબર પડશે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.